जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारा बधानुं आजना नवा विडियोमां। અને જો અત્યારે સવારમાં બધું કામ કરી અને હું ને મારી મમ્મી જો અહીંયા ઉપર આવ્યા છીએ મેં અગાસી ઉપર કે મારી મમ્મી કે હાલ ત્યાં હમણાં વરસાદનું બધું છે ને નીચે વરસાદ આવતો હોય ને એટલે બધું પલળી જતું હોય ને એવું હોય ને એમાં અહીંયા ઉપર આવવા દઈ તો હમણાં ચાલુ વરસાદે મૂકી ગયા ને હમણાં પડ્યું હતું તો હમણાં ટાઈમ જ નહોતો મળ્યો ને તો એ કે હાલ આવે ઉપર છે ને એ બધું આપણે હરખું કરી નાખીએ તો જો એ બધું છે ને એ કે હાલ વ્યવસ્થિત ગોઠવવા માંડું ભંગાર ને એવું બધું નીચે પડ્યું હોય એ બધું જો અહીંયા મૂકી દીધું। जय श्री कृष्ण, जय माताजी। जा मैं नवरा सही बाड़ी ने जवानू के हेलो मेरी पर हम कर ले सिस्ला सिस्ला छोड़ा पीती नाखी दीधा बेटी હવે બેરા કરી ભંગાર બટેટા લઈ દે હું તો એ બધું ઉપર મૂકી દીધું હતું। આ અમારું બેસવાના વ્હીલ બનાવ્યા હતા ને તો એ વ્હીલ અહીંયા અમે ફળિયામ રાખ્યા હતા પણ વરસાદના તો પલળી જાય એટલે એ અમે ઉપર આવવા દીધા। પછી જો આ લાઈન વાડીએ પડી હતી ને તો એ હવે જોતી નહોતી, ઉનાળામાં કામ આવે, હવે કંઈ કામ ન આવે તો એ જો અહીંયા મૂકી દીધી અને આ ભંગારમાં મમ્મી કેક પર બધું ગોઠવી દઉં। અને જો આ મારા ઓલા કમળના કુંડિયા હતા ને એને વરસાદ બહુ લાગી ગયો ને તો બેમાં તો જો કમળ બધા ભરી ગયા, એકમાં હજી છે સરસ તો મેં એને અગાસી ઉપર જ મૂકી દીધા। વરસાદનું પાણી બહુ લાગતું હતું ને તો બીજે તો ક્યાં રાખવા, નીચે જ ક્યાંય રે એમ નહોતા તો ગાયલા ઉપર રાખી દઉં એને ઉપર આવવા દીધા। અને પછી હાલો આવ્યો મારી મમ્મી કે હવે આપણે હરખી સાફ સફાઈ બધે કરી લઈએ ઉપર ને આવા વરસાદનું તો આપણે ગમે એવું બધું કરીએ ને ચોખ્ખું કરીએ કે હરખું કરીએ પણ ખબર નહીં કેમ ગંધારું થઈ જાય ને ખબર જ નથી પડતી। એટલે અમારે નીચે છે ને વધારાની વસ્તુ હોય ને ઉપર જ આવવા દઈએ એટલે નીચે કંઈ ગંધારું ન લાગે એટલે અહીંયા જ્યારે ટાઈમ મળે ત્યારે મૂકી દઈએ પછી પાછું કંઈ હમું કરવાનો વારો ન આવે। તો અત્યારમાં મારી મમ્મી કે હાલો હું ફટાફટ બધું આપણે બે થઈએ ને બધું હમું કરી નાખીએ। જો અત્યારમાં શાકભાજી વાળો આવ્યો ને તો મારી મમ્મીએ સરસનું શાકભાજી લઈ લીધું છે, ચીભડા લીધા છે, મરચાં લીધા છે અને એવું બધું લઈ લીધું છે। અને અહીંયા જો ધાણા ને મેથી ને કેવા સરસના લઈ લીધા છે કે વરસાદનું વાતાવરણ છે ને તો ભજીયા ખાવાનું મન થઈ જાય તો ભજીયા કરવાનું તો આજે સવારમાં જો ધાણા મેથી ને એવું આવ્યું હતું ને તો એણે લઈ લીધું। એ કે અત્યારમાં આજ છે ને કાલ તો અમારે બહુ વરસાદ હતો પણ કાલ તો અમે ભજીયા નહોતા બનાવ્યા, હમણાં મારે દાઢ દુખતી હતી તો અમે કંઈ બનાવ્યું જ નહોતું ને મીસુબેન 2-3 દિવસ કહેતા હતા કંઈક ખાવું છે કંઈક બનાવવું છે એટલે મારી મમ્મી જો અત્યારમાં લઈ લીધું છે ને તો ભજીયા એ કે કરી નાખીએ તો હું અત્યારમાં લઈને બેસી ગઈ છે અને ધોયા ને તો એકદમ ઓલા થઈ ગયા છે તો અત્યારમાં સુધારી નાખું નકર તો પછી હાન થાય ને તો ઓલા થઈ જાય। અત્યારે આ વાતાવરણમાં એક ઈ જ ઉપાડી કે તમે ગમે એવી વસ્તુ ઓલું રાખો ને તો એ ઓલી થઈ જાય એટલે અત્યારમાં જો આખરી હમણાં સુધારીને પછી મૂકી દો પછી સાંજે આપણે બનાવી નાખશું ભજીયા। જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 6 અને મીસુબેન સ્કૂલેથી આવીને સીધા રમવા આવી ગયા છે અને પ્રિન્સભાઈ લેસન કરવા માંડ્યા છે। અને મારે જો આજે ભજીયા બનાવવા હતા ને તો મીસુબેન કે મારી મમ્મી મારે ભજીયા તો ખાવા જ નથી તો એના માટે થોડા કટલેસો તે બનાવવા છે તો જો એના માટે બટેટા બાફા હતા તો હમણાં એનો મસાલો તૈયાર કરી લઉં ને પેલા મારે ભજીયા કરવા છે ને તો આખા મરચાના કરવા છે એમાં મેં જો ચેકા કરીને રાખી દીધા અને એમાં હવે મારે છે ને આ ચવાણાનો ભૂકો ભરવો છે। ચવાણું છે ને એને ક્રશ કરી નાખ્યું અને મરચામાં છે ને ભરી દઈએ, અમે તો એમ ભરીએ છીએ, તમે કેમ ભરતા હોય ખબર નહીં। તો પેલા ફટાફટ બધા મરચા ભરી લઉં અને પછી છે ને આપણે મસાલો તૈયાર કરી લઈએ કટલેટનો અને ઈ પછી બનાવવા માંડીએ। તો જો મરચા છે ને બધા ભરાઈ ગયા છે, ચવાણું નાખીને ભરી દીધા છે અને હવે આપણે આ કટલેટનો મસાલો બનાવવો છે ને તો એમાં જો મેં આ પેલા આદુ મરચાની પેસ્ટ કરી રાખી હતી તો એ પેસ્ટ આપણે એમાં નાખી દઈએ પછી બીજા બધા મસાલા નાખી દઈએ। મેં બાફવામાં થોડુંક મીઠું તો નાખ્યું હતું એટલે મીઠું માપે નાખો, અમે હાથ મારો બહુ મોટો છે નકર ખારા થઈ જાય। પછી આ ધાણા જીરું છે ને તો ધાણા જીરું નાખી દઈએ, થોડીક ચટણી નાખી દઈએ, થોડીક જ નાખીશ કેમ કે છોકરાઓને ખાવું હોય ને તીખું લાગે, આપણે મરચાની પેસ્ટ તો નાખી જ હતી અને થોડીક હિંગ નાખી દઈએ। આ બધો મસાલો છે અને આમાં થોડુંક નાખી દઈએ લીંબુનો રસ અને પછી જો એમાં નાખવા માટે આ છે આ તોસપટ્ટીનો ભૂકો છે, જે આપણે સાદી ઓલી પટ્ટી આવે છે ને તોસપટ્ટી છે એનો ભૂકો મેં કર્યો હતો અને એમાં આપણે નાખી દઈએ। હજી વટાણા હોય તો આપણે નાખી શકીએ પણ વટાણા લીલા ન મળ્યા એટલે મેં વટાણા ન નાખ્યા। ચાલો ફટાફટ આ બધી મિક્સ કરીને મસાલો તૈયાર। જો આ કટલેટ બનાવવા માટેનું અમારી પાસે છે આવડું, આ ન હોય તો પછી એમણામ આપણે ગોળ કેમ આપણે ઓલીનો લુવો વારીએ એવું વારીને કે ગોળ
તો જો આ બધી બનીને તૈયાર થઈ ગયા છે. આપણે હજી થોડાક બાકી છે, એ હમણાં ફટાફટ પૂરા કરી લઈએ. અડધા આવા બનાવ્યા ને હવે મને એવો વિચાર છે થોડાક હવે આપણે ગોળ બનાવીએ હાથે, પછી ક્યાં ખાવામાં મજા આવે એ આપણે જોઈએ. તો થોડાક હવે બાકી છે એટલે આપણે આ બનાવી નાખીએ. જો આ બધા છે ને કટલેટ બની ગયા છે. હવે મેં જો આ સિંગોડાનું લોટનું ઓલું બેટર બનાવ્યું હતું, એટલે એકદમ સ્લરી જેવું, એકદમ પતલું. અને પછી એને જો આ ટોસપટ્ટીનો ભૂકો છે ને થોડોક રાખ્યો તો એમાં આપણે આમ કોટ કરી અને પછી એને તરશું એટલે એકદમ છે ને સરસ ક્રિસ્પી બને. તો હવે હાલો આપણે ફટાફટ છે ને કટલેટ તરી લઈએ. જો હવે આપડા છે ને આ કટલેટ તરાઈ ગયા છે અને એકદમ સરસ જો બ્રાઉન કલર જેવા થઈ ગયા છે. ત્યાં સુધી એને તળાવા દેવાના. એકદમ જો કલર એકદમ એનો ચેન્જ થઈ ગયો છે, કલર એકદમ થઈ જાય ને બ્રાઉન કલર, ત્યાં સુધી એને રેવા દેવાના. પછી આપણે જો હવે તરાઈ ગયા છે તો હવે આપણે કાથેટમાં કાઢી લઈએ. વાહ મમ્મી આવું બનાવ્યું છે. કહી દેજે શું હશે. બનાવ્યા છે કટલેટ. તને ભાવે ને? એકવાર આપણે બનાવ્યા હતા ખબર હે? વાવ મોઢું ધોબી જઈને હો ક્યાં. ઉભી રે, હું તને ચટણી હારે દઉં પછી છે ને તાર ખાવાના હો. ઉભી રે, થોડીક આવું ચટણી લઈ આવું. હા મમ્મી બહુ જો. મસ્ત ના હે. એના પૈકી આ ચટણી બનાવી છે અને દહીં ની હોતે બનાવી છે. મને દહીં ન ભાવે. દહીં ની નો ભાવે? ના કેમ નો ભાવે દહીં? મને બહુ મસ્ત બની છે દહીં ની હોતે. તાર જે ખાવી હોય ને એ ખાજો હો. જો બધાએ જમી લીધું છે. હવે છેલ્લે મારો મમ્મીનો જમવાનો વારો આવ્યો છે. જો અમે જમ્યા છીએ અને તમારે બધાને જો ભજીયા ખાવા હોય ને તો આવી જાઓ ભજીયા ખાવા. બીજું હું ગરમા ગરમ અત્યારે ચોમાસામાં તો મજા આવે. જો થોડાક ભજીયા બનાવ્યા હતા ને થોડાક કટલેટ બનાવી હતી. તો બે આપણે થોડું થોડું જમી લઈએ છેલ્લે છેલ્લે. જો અત્યારે અમે જમીન વાસણ ઉટકીને નવરા થઈ ગયા છીએ. અત્યારે આજ તમારે 9 વાગે છે હું નવરી થઈ. મને એમ થયું બહુ મોડું થઈ ગયું, કેમ કે રોજ અમે 7:30 કેમ નવરા થઈ જઈએ છીએ. તો આજ તો ઓલું બધું કર્યું ના ભજીયાને એમાં તો બહુ મોડું થઈ ગયું છે. અને જો મીસુબેન હજી ટીવી જોવે છે, પ્રિન્સભાઈ એનું લેસન કરે છે. લેસન વધારે હતું તે લેસન કરવા માંડ્યો. તો હાલો આજનો આ વિડીયો પણ આ સાથે આપણે પૂરો કરીએ છીએ. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.